ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો માનવતાવાદી અભિગમ જોવા મળ્યો છે. વાત એવી છે કે જામનગરના ટાઉન હોલ ખાતે એક લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને અચાનક જ સમાચાર આવ્યા હતા કે હવે સીએમ ભૂપેન્દ્ર પટેલ જામનગર આવી રહ્યા છે અને એ જ હોલ નજીક એમની પણ સભાનું આયોજન હોઈ શકે છે અને પરિવારની ચિંતા વધી ગઈ હતી. અચાનક આવ્યો હતો એક કોલ. હલો હાલો. હા, મેં કોઈ તમારા મેરેજ હતા, અમારે ત્યાં આ લોકો પ્રોગ્રામ કરવાનું કહેતા હા, હતા, પણ અમે ના કામરોલમાં. પાડી છે કે ભાઈ એવું નહીં કરો તમે. મેરેજ ઓકે. હોય એટલે બધાની આપની મુશ્કેલી હું સમજી શકું. ના ના મેં કોઈ ચોક્કસ બીજો સાહેબ. હોલ મળે તો તમારો, એટલે તમારા સમયે તમારે કરજો જ ત્યાં. અમે ઓકે. ના અહીંયાથી ના પાડી દીધી છે. ના ચોક્કસ સાહેબ, હા થેન્ક યુ સર, આટલું તમે આભાર. હા હા, ચોક્કસ સર. છતાં બી કઈ તકલીફ હોય તો આ નંબર છે, તમે તાર વાત કરજો. હા, ચોક્કસ સરજી, ચોક્કસ સાહેબ. હા ઓકે. હા, ભલે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો એક ફોન કોલ અને પરિવારની જે ચિંતામાં સતત વધારો થઈ રહ્યો હતો તે હળવી થઈ ગઈ હતી અને સાથે જ એવું જાણવા મળી રહ્યું છે કે પરિવારમાં હવે ખુશીની લહેર છવાઈ ગઈ છે.